આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓના ફોન અચાનક સ્વિચ ઓફ। શું દિલ્હીથી આવ્યો છે મૌનનો આદેશ કે પછી પાર્ટીમાં ચાલી રહી છે આંતરિક ખેંચતાણ? નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી, આપનું સ્વાગત છે યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। દરેક પક્ષ પોતાના ઉમેદવારો અને રણનીતિ સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે, પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટીનો આશ્ચર્યજનક બાબત સામે આવી છે। શનિવારે બપોરે લગભગ 12 વાગ્યાના સમયથી આમ આદમી પાર્ટીના ટોપ નેતાઓ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને હેમંત ખવા, આ બધા જ નેતાઓના ફોન અચાનક સ્વિચ ઓફ આવવા લાગ્યા। મીડિયા દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ દરેક વખતે એક જ જવાબ મળ્યો, તે મોબાઈલ સ્વિચ ઓફ છે। ચૂંટણીના આ સંવેદનશીલ સમયમાં સામાન્ય રીતે નેતાઓ મીડિયાની સામે સક્રિય રહેતા હોય છે, નિવેદનો આપતા હોય છે અને કાર્યકરોને માર્ગદર્શન આપતા હોય છે। ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જેવા નેતાઓ તો હંમેશા આક્રમક વલણ માટે જાણીતા છે, પરંતુ અચાનક બધા જ નેતાઓનું મૌન ધારણ કરવું અનેક સવાલો ઊભા કરે છે। સવાલો એ પણ છે કે શું આ કોઈ પ્લાન સ્ટ્રેટેજી છે? ટિકિટ ફાળવણીને લઈને પાર્ટીમાં અંદરખાને મતભેદ ન સર્જાય તે માટે હાઈકમાન્ડ સૌને મૌન રહેવા સૂચના આપી છે, કે પછી દિલ્હીમાંથી સીધો આદેશ આવ્યો છે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવું નહીં? બીજી તરફ રાઘવ ચડ્ઢા સાથે જોડાયેલા તાજેતરના વિવાદને પણ આ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે। પાર્ટીમાં ચાલી રહેલી આ આંતરિક ગતિવિધિઓ ધ્યાનમાં રાખીને ગુજરાતના નેતાઓને વિવાદથી દૂર રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હોય તેવી પણ ચર્ચા છે। હાલ સત્ય શું છે તે સ્પષ્ટ નથી, પરંતુ એક સાથે તમામ ટોપ નેતાઓના ફોન સ્વિચ ઓફ થવો ચોક્કસપણે સામાન્ય ઘટના નથી, અને ચૂંટણીના આ સમયમાં આવી ઘટનાઓ રાજકીય ગરમાવો વધારતી જોવા મળી રહી છે। તો શું ખરેખર દિલ્હીથી મૌનનો આદેશ આવ્યો છે કે પછી પાર્ટીના અંદર કંઈક મોટું ચાલી રહ્યું છે? આ પ્રશ્નના જવાબ માટે રાહ જોવી પડશે। આવી જ તાજી અને સચોટ ખબરો માટે જોડાયેલા રહો યોર ન્યૂઝ સાથે। હું દેવ ખત્રી, ધન્યવાદ।